દોસ્તો, આ કળિયુગમાં ઘણા લોકો એવા હશે જેમને કુળદેવી એટલે શું, આપણા કુળદેવી કોણ છે, આપણા જીવનમાં કુળદેવીનું શું મહત્ત્વ હોય એમની ખબર નહીં હોય. તો ચાલો જાણીએ કુળદેવી એટલે શું. કુળદેવી એટલે આપણા કુળની દેવી. જો તમે કુળદેવીને માનતા હોય ને સાહેબ, તો આ એકવાર અવશ્ય સાંભળજો. દરેકના કુળ પ્રમાણે કુળદેવી કે કુળદેવતા અલગ અલગ હોય છે, જેની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ શાંતિ અને સલામતીનો અનુભવ કરતા હોય છે. જે અનુભવ કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં નહીં જોયો હોય ને સાહેબ, એવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે. અને આ એક સત્ય હકીકત છે. વર્ષમાં એક વખત શક્ય હોય ને સાહેબ, તો અવશ્ય તમારા કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લેજો. વર્ષ દરમિયાન જો જિંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય કરાવશે. જિંદગીમાં પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે. ખોટા નિર્ણય લેતા રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે. આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય ને સાહેબ, એના માટે છે. આમાં કોઈ તાર્કિક દલીલ એનું સ્થાન ન હોય. ઘણા લોકો તો કહે છે બધું નસીબથી ચાલે છે. અરે ભાઈ, બધું નસીબથી ચાલે છે તો તું બીમાર પડે છે તો હોસ્પિટલમાં કેમ જાય છે? મૂકી દે તારી જિંદગીને નસીબના ભરોસે. તેનું કારણ માની કૃપા જ હોઈ શકે. દર્દીના ઓપરેશનમાં જે એનેસ્થેસિયા કામ કરે છે ને સાહેબ, એવું જ કામ આ ભક્તોના દુઃખ વખતે માની કૃપા કરે છે. તમને અસહ્ય પીડા થતી હોય ને સાહેબ, તો સર્જન ઘરે ના આવે, તમારે હોસ્પિટલે જવું પડે. તેની જેમ અમુક જિંદગીના દુઃખ એવા હોય સાહેબ, જે ના કહેવાય કે ના સહેવાય. આવા સમયે એક જ ઉપાય, આપણા કુળદેવીનું શરણ. તેથી તો સાહેબ એને શક્તિપીઠ કહેવાય છે. નવી શક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ. ઘણા લોકો તો એવું કહે સાહેબ કે સમય નથી. ઘણા લોકો કહે કે હવે તો અમારી ઉંમર થઈ. અરે ભાઈ, 365 દિવસમાંથી 2 દિવસ પણ તમે ખોટા નહીં બગડતા હોય? પેન્શન લેવા, બેંકમાં એફડીના ફોર્મ ભરતી વખતે તમારામાં આ તાકાત ક્યાંથી આવે? તમારામાં આ શક્તિ ક્યાંથી આવે? તમારી ધાર્મિક મુલાકાતને ઉંમરના બહાના નીચે તમે દબાવી ન દેતા. ખરેખર અશક્ત અપંગ હોય ને, ત્યારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે. આજકાલની યુવા પેઢીને મોજશોખ માટે સમય છે, પણ એને એવું પૂછો ને કે તમારા કુળદેવી અથવા કુળદેવતાનું નામ શું છે, એનું સ્થાન ક્યાં આવેલું છે, તો સાહેબ એ મૌન થઈ જશે, કાં તો એ હાસ્યમાં કાઢી નાખશે. આમાં એનો કોઈ દોષ નથી સાહેબ, એમના પરિવારજનોનો વાંક છે. કેમ કે કોઈક વાર આ વિષય ઉપર એમનું ધ્યાન દોર્યું હોય તો ને. એટલે જ પહેલેથી જ એને આપણા ધર્મ પ્રત્યેની શિક્ષા આપો અને એના પ્રત્યે લગાવ કરાવો. જે માં જગડુશાના વહાણ ઉગાડી શકતી હોય, જે પ્રભુ અર્જુનના રથના સારથી બની શકતા હોય, તેની કૃપા વિશે શંકા ના હોય. માં કુળદેવી બધાની ઈચ્છા પૂરી કરે. જય માં કુળદેવી.